મારું નામ પરેશ વારિયા છે. સામાજિક કાર્યકર છું. સાથે સાથે મીડિયા સાથે સંકળાયેલો છું. આ મુદ્દો જે આપ મારી પાસે જોઈ રહ્યા છો એ આજનો નથી, 3-4 વર્ષનું છે. અને પાછું એવું નથી કે ચોમાસા પૂરતો મુદ્દો હોય. આ રોજ સાંજે પાણી આવતા આ મુદ્દો ઊભો થાય છે અને થાય જ છે. રોજ સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 12-1-2 વાગ્યા સુધી તમારે અહીંથી ચાલીને પસાર થઈ શકાતું નથી, એવી હાલત છે. હવે આ હાલતનું મુખ્ય કારણ છે મોરબી નગરપાલિકાનો અંધેર વહીવટ. કારણ કે ટેકનિશિયન વગર કે એન્જિનિયરો વગર જે પણ રોડના લેવલિંગ નથી કરવામાં આવ્યા, જે તે સમયે રોડને ઉપર નીચે કરી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, હું જે જગ્યા ઉપર ઊભો છું અને એ જગ્યા છે એ 9 ઇંચ નીચી જગ્યા છે. મતલબ મેઇન રોડ કરતાં પણ નીચો વિસ્તાર છે. બીજી વસ્તુ, પાણીની લાઇનની અંદર મુખ્ય વીસી ફાટકથી લઈ અને વીસીપરામાં સીધી લાઇન જાય છે અને વચ્ચેથી રહીદાસપરાની લાઇન કનેક્ટ થાય છે. તો ઢાળ એટલો બધો ઊંચો છે, ઓછામાં ઓછા 4 થી 5 ફૂટનો, કે જેની અંદર ક્યારે પણ કોઈ વચ્ચે લાઈન પાણીની ઘૂસવા જ ન દે. આ મુદ્દો આજનો નથી. 4-5 વર્ષ પહેલાં જ્યારે આ રોડની બધા કામ ચાલુ થયા, 3.5 વર્ષ પહેલાંની આ ઘટના છે અને કન્ટિન્યુ રોજની વાત છે. આ એક દિવસ નથી. આજે ચોમાસાના કારણે આજે વધારે પરિસ્થિતિ ખરાબ છે. ખરેખર આનું પરમેનન્ટ સોલ્યુશન એક જ છે કે અહીંથી મેરીટાઈમ બોર્ડથી સીધે મચ્છુની અંદર ડાયરેક્ટ પાઇપ નાખવામાં આવે. અહીંથી 100 મીટરનું અંતર છે, ઝાઝો અંતર નથી, માત્ર 100 થી 150 મીટરના અંતર છે. જ્યાં સુધીમાં પાઇપ નાખી દેવામાં આવે તો પરમનન્ટ સોલ્યુશન આનું થાય છે. પરંતુ નગરપાલિકાની અંદર એન્જિનિયરો રોડને જ્યારે પણ કમ્પ્લીશન આપતા હોય છે ત્યારે મગજ વાપરતા જ નથી કે ઊંચો રોડ છે કે નીચો રોડ છે, લેવલ પાણીના છે કે નહીં. એમને અંધળ વહીવટની જેમ ચાલતું આવે છે. આ નગરપાલિકાની બેદરકારીથી આજે માણસો હેરાન થાય છે, લોકો પરેશાન થાય છે. તો ખરેખર હવે નગરપાલિકાને આંખ ઉગાડવાની જરૂર છે. જો હવે નહીં ઉગાડે તો હવે આવનાર સમય એવો આવશે કે નગરપાલિકાના અધિકારીઓના ઓફિસોમાં, નગરપાલિકાના કર્મચારીઓના ઘરોની અંદર આ પાણી ગટરના નાખવામાં આવશે. આ ખાસ સૂચના છે, નગરપાલિકાને સાંભળી લે કે જો તાત્કાલિક ધોરણે આનો અલગથી પાણીનો પાઇપ નાખવામાં નહીં આવે, અલગથી રસ્તો કરવામાં નહીં આવે, તો આવનાર સમયની અંદર આ ગટરના પાણીઓ તમારી ઓફિસોમાં હશે. ધન્યવાદ. છેલ્લા 4 વર્ષથી 3 વર્ષ કહીએ પણ હું તો 4 વર્ષ કહું છું. અમારી બેનું દીકરીઓ સ્કૂલે જાય, કામે જાય. આ બેનું દીકરીઓને પોતાના કપડાં જે ભારતની સંસ્કૃતિ પ્રમાણે નીચે રાખવા પડે છે, એના બદલે અધાર ઉપાડીને હાલવા પડે છે પોતાના કપડાં. આ વિસ્તાર વીસી ફાટકની અંદર 25 નામ એવા છે, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ કે ગર્લ્સ સ્કૂલ, ભીમરાવનગર સ્કૂલ, જ્યાં બાળકો ભણે છે ને એ બાળકોને એટલી બધી તકલીફ પડે છે. જે અમારા 25 વિસ્તાર છે ને એને તમામને અહીંથી હાલવાનું છે. આ મેઇન રોડ છે અમારો. વીસી ફાટકે જવા માટે કે બજારમાં જવા માટે મેઇન રોડ એક જ છે. આની અંદર છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી હું તો આ પરિસ્થિતિમાં જોઉં છું કે 4 વર્ષથી આવી નવી પોઝિશન છે. નગરપાલિકા શું કરે છે? પોતાના કાર્ય એવા પોતાના જે સક્ષમ માણસો છે અહીંયા પોતાના ઇમરજન્સી કામ થઈ જાય છે. અમારા વિસ્તારના કોઈ પણ કામ થતા નથી. અમારી માંગ આ વિસ્તારની અંદર જે પાણી ભરાય છે, બેનો દીકરીઓને જે તકલીફ ઊભી થઈ છે, આ પાણીની અંદર ખંજવાળ આવે છે. બાળકોને, છોકરીને દવાખાનાની અંદર અમે મજૂરી કરી અને અમારા બાળકોને ભણાવી, એવી અમારી પોઝિશન છે. છતાં આ તંત્ર કોઈ અમારું કામ કરતું નથી. સારા વિસ્તારમાં કામ થાય છે 100%. હું પ્રૂફ કરીને બતાવું. મારું નામ પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા. હું પ્રૂફ કરીને બતાવું કે બીજા વિસ્તારમાં કામ થાય. આ 50 એરિયો છે એટલે કામ થતા નથી.